વારસિયામાં સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અને સિંધુ સદભાવના સમિતિના સંયુક્ત ઉપક્રમે સતત બીજા વર્ષે કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના સ્થાપના દિવસ નિમિત્તે એક સિંધી જાયકા નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન વારસિયા સ્થિત GNV સ્કૂલના રમતગમત મેદાનમાં કરાયું હતું, જેનો મુખ્ય હેતુ સિંધી સમાજની સાંસ્કૃતિક ધરોહર, રીતરિવાજ અને પરંપરાગત ખાણીપીણી વસ્તુઓનો સ્વાદ નવી પેઢી સુધી પહોંચે અને સમાજમાં એકતા અને સૌહાર્દ જળવાઈ રહે તે હેતુસર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સિંધી સમાજની વિવિધ પરંપરાગત વાનગીઓના અનેક સ્ટોલ્સ રાખવામાં આવ્યા, જ્યાં શહેરમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી સિંધી વાનગીઓની મિજબાની માણી હતી. કાર્યક્રમમાં સિંધ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી બેંકના પ્રમુખ રમેશ જ્ઞાનચંદાની, ઉપપ્રમુખ સુનિલ બાલાની, મંત્રી રમેશ રામરખિયાની તેમજ તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ નરોડા પાટિયા વિસ્તારની ધારાસભ્ય પાયલબેન પોખરાણી હાજર રહ્યા હતા. ઉપરાંત વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હીરાભાઈ કાંજવાણી, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી, વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અજીત દધીચ, વારસિયાના PI મકવાણા તથા ભાજપ ઉપપ્રમુખ કોમલબેન કુકરેજા, સ્નેહાબેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્યશ્રી સેરાવાલા સાંઈકુંજ ગ્રુપના ભૈયા સાહેબ, ઈશ્વરભાઈ, સન્મુખ જ્ઞાનચંદાની અનેક સાધુ સંતોની પવિત્ર ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત તમામ સાધુ સંતો અને પ્રતિષ્ઠિત મહાનુભાવોનું સંસ્થા દ્વારા સાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી કરવામાં આવી, જેને હાજર જન્મેદનીએ હર્ષભેર વધાવી હતી. એક સિંધી જાયકા અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં વિજેતાઓને ઓમ્સ ક્રિએશનના ઓમ્સ ભારવાણી દ્વારા 5 ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરાયા. આ સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને સામાજિક એકતાના માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આજે વારસિયા શહેર, વડોદરા શહેરમાં આપણા વારસિયામાં સર્વ સિંધી સમાજ એવં સિંધી કોર્પોરેટ બેંક અને સિંધુ સેવા સદભાવ સેવા સમિતિ દ્વારા આ એક ખૂબ સરસ કાર્ય કરવામાં આવ્યું છે. જે સિંધી સંસ્કૃતિને અને બધા જે સિંધી અમારા છે એમને જે નઈ પેઢી છે એને એમના માટે એક સરસ સંદેશો આપવામાં આવ્યો છે. એના નિમિત્તે આજે સર્વ સિંધી સમાજ અને સાથે સાથે અમારા અમદાવાદના MLA શ્રી પાયલબેન કુકરાણી અને અન્ય બધા મહેમાનો પણ આવ્યા છે અને આખો સમાજ એકત્રિત થઈને એક સિંધી એકતા, હિન્દુ સનાતન ધર્મ માટેની એકતાના વિશે પણ એક સંદેશો આપી રહ્યો છે. એ નિમિત્તે હું ઝૂલેલાલ સાંઈને એ જ પ્રાર્થના કરું છું કે સમાજમાં આવા સારા કાર્ય થતા રહે, સિંધી સમાજ આવી રીતે એકતાનો એક સંદેશો આપતો રહે અને સિંધી આપણે જે નઈ પેઢી છે એમને પણ સિંધી આપણે વ્યંજન અને એના સાથે સાથે સિંધી સંસ્કૃતિ એમનું मार्गदर्शन મળતું રહે. जय झूलेलाल. समाज की विविध वानगियों का, ये सिर्फ सिंधी समाज की विविध वानगियों का कार्यक्रम नहीं हुआ है, हमने इसके अंदर सिंधी समाज की संगठन को बरकरार रखते हुए सिंधी समाज आगे बढ़े, संगठन बढ़े, इसके लिए हमने ये कार्यक्रम किया है. इस साल जो कार्यक्रम हुआ अगले साल से अच्छा हुआ, इसके बाद भी जो इसके बाद कार्यक्रम होगा वो भी बहुत बढ़िया होगा. सभी का साथ सहकार मिला. हमने नरोड़ा विधानसभा के धारासभ्य डॉक्टर पायलबेन कुकराणी और बड़ौदा शहर के नेताओं से आज इस मंच पर मांग की थी कि इसी कार्यक्रम के स्तर पर सिंधु भवन की स्थापना की जाए, सिंधु भवन के लिए हमको परमिशन दी जाए, सिंधु भवन चाहिए मतलब चाहिए, ऐसी हमने उनको रिक्वेस्ट की थी, बात की थी. और सिंधु भवन इस अगर एरिया के अंदर बनता है तो बड़ौदा शहर के सिंधी समाज के नागरिकों को बहुत ही एक अच्छा सा एक सपोर्ट मिल जाएगा. આજે સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને સિંધુ સદભાવ સેવા સમિતિના સંયુક્તપણે એક સિંધી જાયકાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમ લાસ્ટ યરથી શરૂ કરવામાં આવેલ હતો અને આ કાર્યક્રમમાં આપણા અમદાવાદ નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન કોકરાણી પણ હાજર હતા. સાથે સાથે શહેરાવાળા સાંઈ કુંજગુરુ બાબા પરશુરામ સાહેબના ભત્રીજા એવા શ્રી ઈશ્વરભાઈ એ પણ હાજર હતા અને અહીં જે ટોટલ લગભગ 48 જેટલા અલગ અલગ સિંધી વેરાયટીનો સ્ટોલ છે એ અલગ અલગ વેરાયટી તરીકે જે રાખવામાં આવી છે એનો સ્વાદ કરવા માટે અહીં લાખો હજારોની સંખ્યામાં લોકો અહીં એકત્રિત થયા છે અને એનો લાભ લઈ રહ્યા છે. અને આપના પ્રેસ મીડિયાના માધ્યમથી હું સૌનો આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં હાજરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. જય ઝૂલેલાલ. સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને આજે 52 વર્ષ પૂરા થયા, જેની સ્થાપના દિવસની ઉજવણી સિંધી જાયકાનો મતલબ છે સિંધી સ્વાદ. એ જે ફૂડ ફેસ્ટિવલ હોય છે એ રૂપમાં ઉજવવામાં આવ્યું. તેમાં આજ રોજ નરોડાના MLA તથા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તથા તમામ અહીંયા સિંધી સમાજની સંસ્થાઓ અને તમામ સિંધી સભાસદો અને અહીંના રહેવાસીઓ હાજર રહેલા હતા અને બધાએ તમામ સિંધી જે વાનગીઓ છે જેવી રીતે સેલ માની છે, પટાટા પુલાવ છે અને દાલ પકવાન છે તેવી તમામ વિવિધ
વાનગીઓનો એમને લુતફ માણેલું છે. અને અમારું મેઇન મહત્વ આનું જે હેતુ છે એનું કારણ એ જ છે કે તમામ સિંધી સમાજ એકત્રિત થાય એક પ્લેટફોર્મ પર અને આપણા ભારત દેશની જે મેઇન સૂત્ર છે વિવિધતામાં એકતા, એની તમામ જાણકારી તમામ ભારતવાસીઓને મળે અમારો હેતુ છે અને એકતા રહે. જય ઝૂલેલાલ. આજે અહીંયા સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને सिंधु सेवा समिति द्वारा जो उपक्रम में आज ये जो प्रोग्राम रखा गया है वो बहुत सराहनीय प्रोग्राम है। और आज इधर कम से कम 40 से 50 स्टॉल लगाए गए और बड़ौदा की या हिंदुस्तान की पूरी जो वानगी है, सिंधी समाज जो भी पूरी वानगी बनाती है, आज इधर पूरी वानगी मिलेगी आपको। कहीं कोई ऐसी बाकी वानगी नहीं है, चाहे उधर टेस्टफुल, पूरी टेस्टफुल। बड़ौदा के अंदर जो सिंधी समाज है पूरा इधर स्थापित है और सब अग्रणी छोटे मोटे बड़े सभी इधर हाजिर है। और हमारा सिंधु कोऑपरेटिव सोसाइटी और सिंधु सेवा समिति द्वारा जो ये कार्यक्रम रखा गया है ये दूसरा साल है। और बड़े बहुत सब अग्रणी भी इधर हाजिर थे और शेरावाला साई है, सब अग्रणी है और हमारे सिंधी समाज के सब मेंबर छोटे बड़े। और खास विशेष कार्यक्रम में ओम इंस्ट्रक्शन की तरफ से ओम बारवानी द्वारा इधर 5 ट्रॉफी रखी गई है। जो स्वच्छ रखेगा और अच्छी वानगी बनाएगा उसको 5 ट्रॉफी रखी गई है। 1 नंबर, 2 नंबर, 3 नंबर और 2 स्वच्छ रखेगा उनको 2 ट्रॉफियां दिया जाएगी। ऐसे करके ओमिस कलेक्शन की तरफ से 5 ट्रॉफी रखी गई है। आज वारस्ते विस्तार में सिंध कोऑपरेटिव बैंक सहयोग थी सिंधी समाजना उत्साह थी અને એમના સક્રિય યોગદાનથી સિંધી જાયકા નો કાર્યક્રમ કર્યો છે. લગભગ 40 કરતાં વધુ સ્ટોલ અને અવનવી સિંધી વાનગીઓ લોકો આરોગ્ય એ આશયથી આ સિંધી જાયકા પ્રોગ્રામનો આયોજન કરવામાં આવ્યું છે. તમામ સિંધી સમાજના અગ્રણીઓને ખૂબ અભિનંદન આપું છું. એક વિશેષ પ્રકારનો કાર્યક્રમ, હું છેલ્લા 5 વર્ષથી કાઉન્સિલર છું અને દર વખતે સિંધી સમાજ કઈ રીતે વડોદરાના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. વેપાર ઉદ્યોગ હોય, ખાણીપીણીના સ્ટોલ હોય, લારી હોય, હોટલ્સ હોય, એમાં કોઈ આગળ પડતો સિંધી સમાજ છે. ત્યારે તમામ સિંધી વાનગીઓ એક જ સ્થળ પર ઉપલબ્ધ થાય એ માટે એક દિવસનો કાર્યક્રમ કર્યો છે. તમામ વાનગીઓ આરોગી છે. ખાસ કરીને સિંધી ચાવલ હોય, કઢી હોય, દાલ પકવાન હોય, પાણીપુરી હોય, ચાટ હોય, ઇડલી હોય, આ તમામ આઈટમો અહીંયા એક સાથે અવેલેબલ છે. વિવિધતામાં એકતાનું સૂત્ર અને અલગ અલગ સમાજના લોકોની પોતાની ભૂષા, પોતાની ભાષા, પોતાનું ભોજન એક આગવું આકર્ષણ છે. ભારતની વિવિધતામાં એકતાની આ ખાસિયત છે. જ્યારે સ્વર્ણિમ ભારત વિરાસત વિકાસ ના સૂત્રને સાર્થક કરતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સ્વદેશી નો જે નારો છે એને બુલંદ બનાવવાની સિંધી સમાજે કોશિશ કરી છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને તમામ વાનગીઓ ખૂબ ટેસ્ટી છે અને વડોદરા વાસીઓ સિંધી સમાજ સાથે ઓતપ્રોત થઈ ગયા છે અને સિંધી વાનગીઓ રૂટીનમાં પણ ખાતા હોય છે. પરંતુ આ એક આકર્ષક એક જ પ્લેટફોર્મ પર તમામ વાનગીઓ મળે અને તમામ લોકોને મળવાનું થાય, આખી સિંધી સંસ્કૃતિના દર્શન થાય. આજના કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સિંધી સમાજના જે ખૂબ આગળ પડતા એવા ધારાસભ્ય નરોડાના ડોક્ટર પાયલબેન કુકરાણી અહીંયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ ધાર્મિક સંતો એ પણ આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત થયા હતા. ત્યારે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખરેખર આ સિંધી જાયકાના કાર્યક્રમમાં હાજરી આપી અને મને ખૂબ મજા આવી. બધી જ વાનગીઓ ખૂબ ટેસ્ટી હતી અને આશા રાખું કે તમામ નાગરિકો જે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તમામ આ સિંધી જાયકાનો સ્વાદ मारसो सब खाइण जो अलॻि अलॻि जाम सुठे नमूने सिंधियुनि खे ॾाढो गर्व आहे पाण ते। असांखे ॾाढो गर्व आहे सिंधियुनि ते कि एतिरो सुठे नमूने प्रोग्राम रखियो अथऊं ऐं सिंधी जाइके खे अॻियां वधायो अथऊं। जय झूलेलाल। આજ રોજ સિંધુ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી તરફથી બારસા ખાતે ચાયકાનું પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેમાં 48 જેટલા સ્ટોલ છે. એમાં અલગ અલગ વેરાયટીઓના સિંધી ફૂડ રાખવામાં આવેલ છે. લોકો એમને સારો સપોર્ટ કરશે, જે બદલ હું તમામ લોકોનો આભાર માનું છું.